માલધારી બહેનો એમનું ઘર અને એમનું સમાજ ચલાવતી હોય છે પણ એ કંઈ દેખાતી નથી. તો એની એક ઝલક છે કે ઘર સમાજ તો ચલાવીએ છીએ પણ અમે कॉन्फ्रेंसों પણ ચલાવી શકીએ છીએ. पर ऐसे प्राउड होता है आज तो प्राउड हो रहा है, आज तो बहुत प्राउड हो रहा है क्योंकि यहाँ तो सब लड़की लड़की है ना, तो इसलिए बहुत प्राउड फील हो रहा है. अब तो मैं अब और भी आगे बढ़ सकता हूँ. એટલે અમે તો એવું કહીએ છીએ કે માલધારી મહિલા હોય કે માલધારી ભાઈ હોય એ ક્યારેય અભણ નથી હોતો, કારણ કે એ ભણેલ જ છે. એટલે અમને એ વાતનો બહુ જ ગર્વ છે કે અમારી બહેનો અને અમે બધા આ કાર્યક્રમમાં આવ્યા છીએ. मुझे भी ऐसा बोलता है सब कि एक लड़की होकर एक लड़का जैसा सपना दिखता है, बोलता है, मुझे भी बोलता है. अभी भी बोलता है क्योंकि ऐसा है, मैं एक तो मैं जैसा भी हूँ मैं खुद का कमाई खाता हूँ. मैं કે 100 ઢોરે 40 એકર જમીન એ ગૌચર માટે હોવી જોઈએ, જ્યારે અત્યારે ગૌચરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગૌચરો રહ્યા નથી અને એના કારણે પશુપાલન જે છે એ ઘટી રહ્યું છે. આજનો જે કાર્યક્રમ છે એશિયાના માલધારી બહેનોનું સંમેલન છે, જેમાં એશિયાના, સેન્ટ્રલ એશિયા, સાઉથ એશિયાના બહેનો આવ્યા છે. માલધારી સમાજ જે માલિક હતો પશુનો એ આજે કોકના ત્યાં પોતાનું જ કામ કરી રહ્યો છે મજૂર તરીકે. પણ અમારે એમાં છે ને ગૌચર બહુ છે નહીં, એટલે માલની હા સમસ્યા જમીનની જ બહુ છે. માલ તો છે અમારા કને, માલ ઢોર બધું છે. प्रॉब्लम तो ज़्यादा है क्योंकि हमारे ऐसा है एक ही जगह में रह नहीं सकता है. મુખ્ય મુદ્દો તો માલધારી બહેનોની માંગણીઓનો છે કે એ માંગણીઓ અમે એક બેન નક્કી ન કરે, પણ એશિયાના જે અલગ અલગ દેશોના, પરગણાના, राज्यों बहनों એ સાથે બેસીને એ માંગણીઓને ना सबका सोच विचार यही है, हम क्यों विदेश जाए, किसी और के अंडर में क्यों काम करें, सब पर हम खुद भी काम करें और किसी और को भी काम दिलाए. માલધારી બેન જેમ વગડા વચ્ચે પણ જો એકલી જઈ શકતી હોય તો એ ગુજરાતની ગામડાની બેન એ વિદેશમાં પણ જઈ જ શકે છે. ચિસ્તી વધી ગઈ પણ ઘટી નથી. એમ ઉવા છે ને પવનચક્કી બહુ આવી ગઈ છે અને જમીન રહી નથી, એટલે માલ રાખવો તો ચારવો ક્યાં. દૂધમાંથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બને છે, એને કેવી રીતે માર્કેટ મળી રહે એ પણ મહત્ત્વનો પ્રશ્ન છે. માલધારી મહિલાની કલ્પના કરીએ એટલે આપણા મગજમાં પહેલાં એવું આવે કે એ મસ્ત ક્યાંક વાડામાં છે, ગાયો ભેંસો સાથે છે. પણ માલધારી સમય જેમ જેમ ગયો એમ એમ મહિલા ખૂબ આગળ વધતી ગઈ. આપણે એવી બહુ જ બધી મહિલાઓ બનાસકાંઠામાં જોઈ છે, કચ્છમાં જોઈ છે, જેને ખૂબ સરસ ક્રાંતિ લાવી છે, પ્રગતિ કરી છે. અને આજે એક એવો સરસ મજાનો કાર્યક્રમ તમને બતાવવો છે જે જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે કે દેશભરમાંથી અને આખી દુનિયામાંથી માલધારી શું સરસ મજાનું કામ કરી રહ્યા છે. મહિલાઓ માટે એક સરસ પ્રેસ કોન્ફરન્સ અને એની સાથે સાથે જ આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં છે, 2 દિવસની કોન્ફરન્સ છે અને એ કોન્ફરન્સમાં આખી દુનિયામાંથી માલધારી આવ્યા છે, મહિલાઓ આવી છે અને મહિલા જ બધું જ કરી રહી છે. ભાવનાબેન આપણને સમજાવશે આખું કે આખો કાર્યક્રમ શું છે. ભાવનાબેન, પહેલાં તો બહુ જ સુંદર મજાનું, જ્યારે હું અંદર ગઈ તો મેં જોયું કે આખી દુનિયામાંથી આવેલી એ મહિલાઓ કેટલી સરસ રીતના પોતાને વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે માલધારી માટે અને માલધારી મહિલા માટે કોઈ કલ્પના પણ ન કરી હોય કે આ લેવલ સુધી બધા આવી અને સરસ કામ કરી શકે. આભાર. આ જે કાર્યક્રમ છે આખો, આમ તો માલધારી બહેનો એમનું ઘર અને એમનું સમાજ ચલાવતી હોય છે પણ એ કંઈ દેખાતી નથી. તો એની એક ઝલક છે કે ઘર સમાજ તો ચલાવીએ છીએ પણ અમે કોન્ફરન્સો પણ ચલાવી શકીએ છીએ. આજનો જે કાર્યક્રમ છે એશિયાના માલધારી બહેનોનું સંમેલન છે, જેમાં એશિયાના, સેન્ટ્રલ એશિયા, સાઉથ એશિયાના બહેનો આવ્યા છે. અને આ કાર્યક્રમમાં 2 દિવસ જેમ તમે કીધું એમ અહીંયા ચર્ચાઓ થશે, મેરા ઘોષણાપત્રની, અને ત્રીજા દિવસે બેચરાજીમાં આ જ બહેનો બધા ત્યાં અને બીજા 500 બહેનો ભેગા થવાના છે. અને જે 2010નું ઘોષણાપત્ર હતું, ઘોષણાપત્ર એટલે કે જે માલધારી બહેનોની માંગણીઓ હતી કે આ માંગણીઓ તો અમારી પૂરી થવી જોઈએ, હા, એના માટેની આખી ચર્ચાઓ ત્યાં માલધારી મહિલા સંસદમાં ત્રીજા દિવસે ગોપનાથ ખાતે થશે. તો આ સંસદમાં તો મહિલાઓ જાતે જ સાંસદ બની અને પોતાની વાત કરશે. હા, તો એ સંસદ છે, ત્રીજા દિવસે છે. 2 દિવસ છે એ ચર્ચા સત્ર છે કે જેમાં એમની માંગણીઓને એ ખાલી એમ મૂકી નથી દેવાની પણ એ અલગ અલગ રીતે એને જોવાની છે. 2010માં જે ઘોષણાપત્ર બન્યું હતું એને ખાલી એક દિવસમાં બેસી નથી પૂરી કરવાનું, પણ કેટલા સમયથી, છેલ્લા 6-1 મહિનાથી આ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું હતું. એમાં અલગ અલગ ઓનલાઈન મિટિંગ થતી હતી, એ ઘોષણાપત્રની અલગ અલગ મિટિંગો થઈ છે અને હવે એકચ્યુઅલી બધા સાથે મળીને એમાં વધારે ચર્ચાઓ કરશે અને જે વલણો નીકળશે એને પછી ત્રીજા દિવસે માલધારી સંસદમાં રજૂ કરવામાં આવશે.
તો આ સંસ્થા કેટલા સમયથી કાર્યરત છે અને કેટલી મહિલાઓ છે આમાં, કેટલી મહિલાઓ જોડાયેલી છે આમાં? સો આ જે કાર્યક્રમ છે કોઈ એક સંસ્થા કે સંગઠનનો કાર્યક્રમ નથી, પણ હા આ સંગઠનની જેણે સપનું સેવ્યું હતું એ માર્ગે 2010માં મેરામાં ઘોષણાપત્ર તૈયાર કર્યું, ત્યારનું આ સપનું ચાલે છે ને. એના પછી માલધારી મહિલા સંગઠન, મારક, દક્ષિણ એશિયાના માલધારીઓનું સંગઠન, એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, લેન્ડ કોલિશન્સ છે, વેમીપ છે કે એક્શનેટ છે, એમણે પણ સહયોગ આ કાર્યક્રમમાં આપ્યો છે ને બધાએ સાથે મળીને આ કાર્યક્રમ કરી રહ્યા છે. પણ યજમાન માલધારી મહિલા સંગઠન, મારક અને દક્ષિણ એશિયાનું માલધારી સંગઠન છે. તો કેટલા દેશથી અહીંયા અલગ અલગ મહિલાઓ આવી છે માલધારી? તો અત્યારે હાલ 12 દેશના બહેનો અને 12 રાજ્યોના બહેનો છે. 12 દેશોમાં સેન્ટ્રલ એશિયાના 3 દેશો છે અને સાઉથ એશિયાના 6-7 દેશો જે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. અને 12 રાજ્યો છે, એ પછી લદ્દાખ હોય કે મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ હોય કે હિમાચલ હોય. તો આટલી મતલબ આજના દિવસથી કાર્યક્રમ શરૂ થયો છે, તો આજે જે ચર્ચાઓ થઈ છે એમાં મુખ્ય કયા મુદ્દાઓ આવ્યા છે? ક્લાઇમેટ ચેન્જની વાત તમે પ્રેસ કોન્ફરન્સમાં કરી, એના સિવાય અહીંયા ચર્ચાઓ થઈ રહી છે. એટલે ગુજરાત હોય કે લદ્દાખ હોય, આપણે દક્ષિણથી જોઈએ તો ઉપર સુધી બધી જ જગ્યાએ ક્લાઇમેટ ચેન્જ, લેન્ડ, આ બધાની બહુ જ તકલીફો માલધારીને પડી રહી છે. સૌથી વધારે કદાચ અમે જે અહીંયા ચર્ચાઓ કરવાના છીએ એ જમીનના મુદ્દાઓની તો છે જ, સાથે સાથે પણ એક માલધારી બહેનની ઓળખના સંદર્ભમાં પણ છે કે એ જે કામ કરી રહ્યા છે એને એક પ્રકારની ઓળખ મળે, અને જે નીતિઓ બની રહી છે, જે કોમન્સની નીતિ હોય કે વન અધિકાર કાયદાની નીતિ હોય, એ નીતિઓમાં બહેનોને કેવી રીતે જોવામાં આવે છે એની પણ અમે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. બહેનો સેન્ટ્રિક નીતિઓ હોવી જોઈએ, જે કોઈ પણ એટલે ક્લાઇમેટ ચેન્જ માટે પણ બનતી હોય કે જમીન માટે પણ બનતી હોય, એના પર વધારે ભાર મૂકવામાં આવશે. મુખ્ય કયા મુદ્દાઓ છે આખા કોન્ફરન્સમાં 2 દિવસમાં? વધારે જે મુદ્દાઓ છે, મુખ્ય મુદ્દો તો માલધારી બહેનોની માંગણીઓનો છે કે એ માંગણીઓ અમે એક બેન નક્કી ન કરે, પણ એશિયાના જે અલગ અલગ દેશોના, પરગણાના, રાજ્યોના બહેનો છે એ સાથે બેસીને એ માંગણીઓ નક્કી કરે. એ માંગણીઓ જે 2010માં આવ્યું હતું ત્યારે સૌથી પહેલું એક એમની અમારી પોતાની એક ઓળખનો સવાલ હતો. બીજો પ્રશ્ન હતો કે અમારું જે માલ છે એના આરોગ્યનો પ્રશ્ન હતો, એના ચરિયાણનો પ્રશ્ન હતો, સાથે સાથે જે દૂધમાંથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બને છે એને કેવી રીતે માર્કેટ મળી રહે એ પણ મહત્ત્વનો પ્રશ્ન હતો. સાથે સાથે તમને કદાચ ખબર હોય તો સ્પેનમાં અત્યારે હાલ એક અલગ માલ માટે એક રૂટ બનાવવામાં આવ્યો છે કે જ્યાં કોઈ પણ ગાડીઓ નથી ચડતી, પણ એના ઉપરથી બ્રિજ બનાવવામાં આવ્યું છે. તો અમારી એવી માંગ એ પણ છે કે અમારા જે માલધારીઓ છે કે જે સ્થળાંતર કરે છે માલ લઈને, એના માટે એક અલગ રૂટ બનાવવામાં આવે કે જેથી બીજા લોકો પણ હેરાન ના થાય, માલધારીઓ પણ હેરાન ના થાય, પશુ પણ હેરાન ના થાય. એટલે આખો કાર્યક્રમ તો તમને અત્યારે સમજાવ્યો છે. બહુ જ બધી મહિલાઓ સાથે પણ વાત કરવી છે, કારણ કે બંનેમાંથી આવેલી મહિલાઓ છે, એટલે ભુજમાંથી, કચ્છમાંથી, અલગ અલગ જગ્યાએથી મહિલાઓ આવ્યા છે. નેપાળના બેન સાથે મેં વાત કરી છે. બીજા જે પણ દેશની મહિલાઓ અહીંયા આવી છે, એ લોકોને સમજવું છે કે એક માલધારી મહિલા તરીકે એમનું જીવન કેવું છે. એ જ્યારથી એમને મતલબ પશુને પોતાના બાળકની જેમ એ સાચવતી હોય, અને ત્યાંથી લઈને અત્યારે એ સ્થિતિમાં છે કે એ કોઈને પણ સમજાવી શકે છે, ભણાવી શકે છે, બહુ જ સારી રીતના પોતાને પ્રેઝન્ટ કરી શકે છે એક માલધારી તરીકે, માલધારી મહિલા તરીકે. તો એમની આખી જર્ની સમજવી છે. મારું નામ સુરજબેન રબારી છે. હું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામની વતની છું, અને હું પોતે પણ માલધારી છું, માલ રાખું છું, અને અમારું માલધારી મહિલા સંગઠન છે જેમાં ઉત્તર ગુજરાતમાં હું કામ કરું છું. તો સુરેશબેન, આજે આ કાર્યક્રમ આખો તમે જોયો અને બહુ જ બધી મહિલાઓ, બહુ બધા દેશથી મહિલાઓ આવી છે. માલધારી તરીકે, આમ મહિલા તરીકે કેટલો ગર્વ થાય, કારણ કે આપણે માલધારી મહિલા વિશે વિચારીએ તો આપણને એવું જ લાગે કે તો દૂધ દોતી હશે, ઘર સાચવે છે, માલ સાચવે, ઢોર સાચવે છે. બેન, આમ જોવા જઈએ તો ખૂબ જ ગર્વની વાત છે, અને ગર્વ થાય પણ છે, કારણ કે એક માલધારી મહિલાને જેમ આપે કહ્યું કે એક ઘરમાં કામ કરતી હોય, અને એક માલધારી મહિલા એ જ છે જે ઘરે છાણવા સિંદુ પણ કરે છે, ગાય ભેંસ પણ દોવે છે, અને આવા ઇન્ટરનેશનલ કાર્યક્રમો આવી અને પોતાની સહભાગી પણ દર્શાવે છે. એટલે અમે તો એવું કહીએ છીએ કે માલધારી મહિલા હોય કે માલધારી ભાઈ હોય, એ ક્યારેય અભણ નથી હોતો, કારણ કે એ ભણેલ જ છે. એટલે અમને એ વાતનો બહુ જ ગર્વ છે કે અમારી બહેનો અને અમે બધા આ કાર્યક્રમમાં આવ્યા છીએ, અને આટલું સરસ બીજા દેશોમાં પણ આવ્યા છે બહેનો, અને બીજા રાજ્યોના પણ બહેનો છે. એટલે બહુ જ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. તો
2 દિવસનો આમ તો આ કાર્યક્રમ છે. આજના દિવસે બહુ જ બધા લોકોએ પોતાની સમસ્યાઓ કીધી પોતાના વિસ્તારની, એટલે નેપાળથી લઈને ભૂતાનથી લઈને કઝાકિસ્તાન સુધી જેટલી પણ મહિલાઓ આવી છે ત્યાં એમને શું તકલીફ છે એ કીધી. ગુજરાતની તો સમસ્યાઓ બધાને ખબર છે, ગૌચરથી લઈને ઢોરની બહુ બધી સમસ્યાઓ છે. તો તમે શું રજૂ કર્યું, તમારી કઈ સમસ્યાઓ રજૂ કરી? અમારી મુખ્ય જે વસ્તુ છે એક તો કે એક કાયદો છે કે 100 ઢોરે 40 એકર જમીન એ ગૌચર માટે હોવી જોઈએ. જ્યારે અત્યારે ગૌચરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ગૌચરો રહ્યા નથી અને એના કારણે પશુપાલન જે છે એ ઘટી રહ્યું છે. કારણ કે દરેક પાસે પોતાની એટલી જમીન નથી હોતી કે જેના પશુનું નિર્ભર થાય છે. એના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એવી થાય છે કે જે એક સમય પશુપાલન 10 રાખતો હોય 20 રાખતો એનો માલિક હતો એ આજે કોઈના તબેલામાં જઈ અને મજૂરી કરી રહ્યો છે, જે ખૂબ જ દુઃખની અને એક વેદના છે. અને અમને એમ થાય છે કે માલધારી સમાજ જે માલિક હતો પશુનો એ આજે કોકના ત્યાં પોતાનું જ કામ કરી રહ્યો છે મજૂર તરીકે. એટલે એક આ બહુ મોટી સમસ્યા છે. બીજા અમારા જે વાડાઓ છે કે જે પશુ બાંધવાના વાડાઓ છે જે વર્ષોથી બાપદાદા વખતથી અમારી પાસે છે પણ નામે નથી. અમારા પશુનું જે રજિસ્ટર છે નોંધણી થવી જોઈએ એ પણ એકદમ કમ્પ્લીટ નિયમિત રીતે હોવું જોઈએ. એની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ પંચાયતમાં કે અમુક સમયાંતરે જેમ વસ્તી ગણતરી થઈ રહી છે એ જ રીતે એનો પણ સર્વે થવો જોઈએ. અને હું તો એવું માનું છું કે દર વર્ષે કે એ રીતે આખી એક નિયમ ઊભો કરે કે ગામમાં જ એની વ્યવસ્થા પંચાયતમાં થાય, જેથી કરી અને કાલ ઉઠીને કોઈ એવી હોનારત સર્જાય છે ત્યારે અમે અનુભવેલા દાખલા છે કે એને વળતર ચૂકવવામાં પણ પ્રોબ્લેમ થતા હોય છે. હમણાં બનાસકાંઠામાં બહુ વરસાદ પડ્યો, ત્યાં પણ થયું. હમણાં સાંતલપુરમાં પણ બહુ પૂર આવ્યું હતું, ત્યારે પણ એ જ પરિસ્થિતિ. હવે એ રિપોર્ટો આપણને કહે છે કે ભાઈ ચલો માની લઈએ કે એમના માટે પણ એ જરૂરી વસ્તુ હોય, પણ એ પછી ક્યાંથી લઈને આપવું? જે તણાઈ ગયા છે પાણી સાથે એને ક્યાંથી લઈને બતાવવા? એટલે જ્યારે રજિસ્ટરમાં જો નોંધણી હશે તો એ તરત કહેવાશે કે ભાઈ આ ફલાણા ભાઈ કે બેનના આટલા પશુ હતા. ડોક્યુમેન્ટેશન જેમ માણસનું હોય છે એવી રીતના એ જ રીતે પશુનું પણ નિયમિત રીતે નિભાવવું જોઈએ. તો સરસ મજાની સંસદ ને એ બધું પણ થવાનું છે. અને આ બીજા દેશોમાંથી જે મહિલાઓ આવ્યા એનાથી તમે શું શીખ્યા? આટલા બધા દેશમાંથી આવ્યા છે બધા. આમ તો અમને ઘણી બધી પ્રેરણા મળી છે, કારણ કે એક તો જે વિદેશમાંથી બહેનો અહીંયા આવ્યા છે એમ અમારે પણ ક્યારેક જો અમારા મુદ્દાઓને લઈને માલધારીઓના મુદ્દાઓને લઈને ડર નથી, નિશ્ચિંત જઈ શકીએ છીએ. એ લોકોને જોઈને અમને એમ થાય છે કે અને ખાસા એજવાળા બહેનો પણ છે, તો એ પણ એક બહુ નવાઈની વાત છે કે માલધારી બેન જેમ વગડા વચ્ચે પણ જો એકલી જઈ શકતી હોય તો એ ગુજરાતની ગામડાની બેન એ વિદેશમાં પણ જઈ જ શકે છે. એટલે એ વસ્તુ પણ અમને શીખવા મળી છે. થેન્ક યુ સો મચ સુરજબેન. ગુજરાતના કચ્છમાં અને આ બાજુ બનાસકાંઠામાં જ્યારે માલધારી મહિલાઓને જોઈએ તો એમનો પોશાક જોઈને આપણને ખબર પડી જાય કે માલધારી છે. પણ આજે તમને એક નેપાળના માલધારી સાથે મળાવવું છે. સાંગમાં એમનું નામ છે અને નેપાળથી આવ્યા છે આ કોન્ફરન્સમાં. ત્યાં નેપાળમાં માલધારીઓ કેવી રીતના જીવે છે, એમનું જીવન કેવું છે સમજવું છે. વहाँ पे कैसे आप काम करते, मालधारी कैसे वहाँ पे काम करते? हाँ जी, वहाँ तो हम वैसे तो ज़्यादा हम खुद का बिजनेस ही है, क्योंकि मेरा ये है ना दादा दादी परदादा से शुरू हुआ है ये बिज़नेस. और हमने वैसे तो ज़्यादा गवर्नमेंट का कुछ भी सपोर्ट नहीं मिला है, फिर भी हमने पहले से ऑप्शन नहीं था ना, तो इसलिए हमने ये व्यवसाय को अपने आप जैसे हो सकता है वैसे व्यवस्था करके हमने आगे बढ़ाया. और हमने हमारे गांव में इतना समस्या है कि अब तो कौन से गांव से है? हम मनांग, नेपाल मनांग हमारा डिस्ट्रिक्ट सबसे छोटा डिस्ट्रिक्ट है. हाँ जी. और हम ना वो वहाँ पर अभी तो क्योंकि कृषक लोग बहुत डरते हैं सब लोग, क्योंकि गवर्नमेंट से तो वैसे ज़्यादा सपोर्ट नहीं होता है. अभी अभी थोड़ा थोड़ा होता है, फिर भी वो भी राजनीति जिसको आता है उसको ही प्रॉफिट होता है, और आम जनता को तो कुछ भी नहीं होता. तो इसीलिए हम लोग ना ऐसा करते हैं. आजकल तो सब ऐसा बोलता है हम सब विदेश चले जाता है, सब सेलिंग कर तो बोलता है, पर फिर भी मैं एक लड़की, सिर्फ मनांग से एक लड़की मैं ही हूँ. जैसे चाहे वैसे मैं मेरे परदादा का प्रॉपर्टी को आगे बढ़ाएंगे. हाँ, ऐसे बोल के एक उम्मीद लेकर यहाँ पर आया हूँ मैं. और एक तो बहुत प्रॉब्लम तो ज़्यादा है, क्योंकि हमारे ऐसा है एक ही जगह में रह नहीं सकता है. आपके वहाँ पे वो नेपाली गाय होती है वो है आपके पास? क्या है? गाय नहीं है, याक तोड़ी. हमारे पास तो वैसे तो है, हमारे पास वहाँ का लुलू गाय है. और याक बेड़ी बकरी सब है हमारे वो गांव में. फिर भी मेरे खुद का बिजनेस तो याक का ही है. याक चौड़ी, याक मेल और फीमेल का है.
और वहाँ तो प्रॉब्लम क्या है, मेन इम्पोर्टेंट प्रॉब्लम स्नो लेपर्ड। और स्नो लेपर्ड को तो हमारे वहाँ का गवर्नमेंट ऐसा बोलता है कुछ भी मत करना, उसको सेफली रखना है बोलता है, क्योंकि पर्यटक टूरिज़्म भी आता है ना, तो इसीलिए ऐसा बोलता है। फिर तो हमने माना, फिर उन लोगों ने भी हमें कुछ फैसिलिटी देना चाहिए ना, पर इतना ज़्यादा ध्यान नहीं देता है। जहाँ का सरकार भी वैसे होगा, फिर भी हम कुछ उम्मीद लेकर यहाँ पर आए, क्योंकि हम क्या समस्या लेके यहाँ पे आए हैं? समस्या तो यही है, जैसे कि हम ऐसा है, हम एक जगह में नहीं ठहर सकता, हमारा याक चौड़ी वो को आपको चलते ही जाना होता है सब। हाँ, हाँ घुमती बोलता है हमारे नेपाली में, आप लोग तो पता नहीं क्या बोलते हैं। और हमारे नेपाल में तो ऐसा करता है, जैसे कि एक जगह में 1 महीने, दूसरे जगह में 2 महीने, तीसरे जगह में ज़्यादा से ज़्यादा 4 महीने तक एक जगह में ठहरता है। वो आइस लेक बोलता है। हमारे गांव में एक बहुत फेमस भी है, आप लोग भी आ सकते हैं घूमने के लिए। वहाँ का याक चौड़ी और याक मेल फीमेल है, और चौड़ी तो पता होगा शायद, है ना? नहीं पता। याक मेल है, फीमेल में ना चौड़ी बोलता है। चाउड़ी बोलते हैं। हाँ हाँ वो बोलता है। और वहाँ पर घोड़ा, लुलु गाय, बकरी, भेड़े सब मिलेगा आपको देखने के लिए। और उसके साथ हमारे वहाँ ना वो ताल भी 2 है, छोटा एक, बड़ा एक, और उसमें वो ट्रक तैरता है। तैरता है, हाँ तैरता है। पर फिर भी बहुत प्रॉब्लम है वहाँ पर। पानी तो है, पर वहाँ पर रहने के लिए सेफ, वो चौड़ी के बेबी लोग है ना, उसके सेफली रखने की जगह भी नहीं है हमारा वहाँ पर, और क्योंकि क्लाइमेट चेंज और उसकी वजह से भी वहाँ पे बहुत प्रॉब्लम है। क्लाइमेट चेंज अभी तो पहले जैसा नहीं है ना, अभी तो वहाँ पर बोलता है सब फैसिलिटी आ जाएगा, पर फैसिलिटी नहीं है। अभी तो पानी सूखा हो गया, पानी मौसम इतना ये ड्राई सूखे है ना, हाँ पानी नहीं पड़ता है, बेमौसम है वहाँ खेती भी पर। करते हैं आप? खेती करता हूँ मैं। हमारे वहाँ क्या क्या लगाता है कि खेती नहीं किया तो हमारे चौड़ी को क्या खिलाएंगे। घास तो ऐसा है, वैसे वन में घास उमारने के लिए तो पानी को ज़रूरत है ना, पर पानी नहीं आता है, तो इसीलिए अब मेरा एक तो यह है कि हम जैसा हमारे उम्र का जो भी लड़का लड़की सबको ना, कितने साल से आप ये काम करते हैं? वैसे तो हम बचपन से हैं, पर पहले तो मेरा पापा बहुत ये था ना, जवान था, तो पापा मम्मी करता था। अभी तो सब हैंडल मैं ही करता हूँ घर में, क्योंकि मेरे भैया भाभी, मेरा अपने बहन लोग ना, कोई स्टडी कर रहा है और कोई विदेश में है। सिर्फ मैं ही हूँ पापा मम्मी के साथ। और फिर भी मैं ये सोच रहा हूँ कुछ गवर्नमेंट में मुझे सपोर्ट करेगा तो मैं और भी इस पेशा को ना पूरे आगे, समाज को सपोर्ट करे तो बहुत आगे जा सकते हैं। हाँ समाज, हाँ देश, और यहाँ का जैसा और सब यहाँ पर जितना भी सब आगे है ना, वो सब, और आप लोग सब मीडिया वाला सब है ना, सब साथ दिए तो हमें शायद हमारे सपने भी पूरा हो जाएगा। क्योंकि ऐसा है, विदेश में जाके तो किसी और के अंडर में काम करना पड़ेगा, क्योंकि हमारे खुद के देश में हमें फैसिलिटी मिल जाए तो हम खुद का बिजनेस खुद कर सकते हैं ना। प्रॉफिट कम हो, बट हम आसानी से मन में ना कुछ भी मूड क्या बोलते हैं, कुछ भी वो जो इच्छा है हाँ, आपकी हाँ, वो पूरी कर सकते वो हैं। पूरा कर सकते हैं। हाँ, ऐसे इतना ही है बस। और फिर भी वैसे हमारे ना ऐसा है, गांव में भी ज़्यादा वक्त नहीं रख सकता है हमारे याक चौड़ी को, सिर्फ 1 महीने का टाइम देता है ना, और उसके बाद तो फिर हम रिटर्न, घूमते रहते। हाँ गांव में तो सिर्फ 1 ही बार आता है, वो भी बहुत ज़्यादा स्नोफॉलिंग हुआ। और एक टाइम वो जब खेती काटने का समय होता है ना, उस टाइम तो हमारे 1 महीना तो रख सकता है, उसके बाद तो हम तो घूमते रहता है। क्योंकि आजकल तो वो गर्मी के कारण अथवा अलग अलग समस्या बहुत ही है। और पहले तो इतना ज़्यादा ये है ना, उसमें बीमार नहीं दिखता था, अभी तो बीमारी भी आ हाँ कभी कभी बोलता है हाथ क्या बोलता है वो, इतना ये गर्दन सब इतना मोटा हो के मर जाते हैं तरफ के। और कुछ तो इतना ये पेड़ सब ये ना, पेड़ के ये इस उंगली के अंदर कुछ अकड़ के ये क्या बोलते हैं, पीप को क्या बोलता है आप, यहाँ पर घाव हो के पक जाता है ना। हाँ ऐसे बहुत हो जाता है इन्फेक्शन। हाँ और
कुछ टाइम में तो इधर उधर करके भी मर जाता है, क्योंकि ये सब ग्लोबल वार्मिंग तो का गवर्नमेंट उसका कुछ आपको देती नहीं है ना? वैसे तो थोड़ा थोड़ा तो पहले पहले तो मेडिसिन नहीं दिया था, अभी तो थोड़ा थोड़ा मेडिसिन देना आता है, कभी कभी आता है। ज़्यादा तो नहीं आता, जब समस्या आगे आए तो बाद में मेडिसिन आ जाता है। पहले समस्या से पहले तो कभी नहीं आता, बाद में आता है। जहाँ भी सब ऐसे है, सब मैंने सुना है अभी, बेचारे सब हमारे जैसा। सब देश में यही है। हाँ, सब देश में ऐसे है। अब मुझे समझ में आ रहा है, क्योंकि सबका समस्या एक ही है, पर भी फिर सब भी जिसका भी ये कृषक पालक है ना, सबका सोच विचार यही है, हम क्यों विदेश जाए, किसी और के अंडर में क्यों काम करें, सब बार हम खुद भी काम करें और किसी और को भी काम दिलाए, सोच कर आता है ना कृषक बन के। पर फैसिलिटी नहीं मिला तो क्या करेगा, हम भेज कर फिर घर में रहना पड़ेगा। हाँ, अब मालधारी महिलाओं के लिए ऐसा सब सोचते हैं कि वो तो घर संभालते हैं, गाय और वो सब संभालते हैं, पर जैसे इतने बड़े प्रेस कॉन्फ्रेंस में आप आते हो, तो आपको समझ आता है कि वो लोग कितने आगे बढ़ गए हैं। वैसे तो पहले तो ऐसा लगता था जैसे कि मुझे भी ऐसा बोलता है सब, कि एक लड़की होकर एक लड़का जैसा सपना दिखता है, बोलता है, मुझे भी बोलता है। अच्छा। अभी भी बोलता है, क्योंकि ऐसा है, मैं एक तो मैं जैसा भी हूँ, मैं खुद का कमाई खाता हूँ, मैं मम्मी पापा का भी नहीं खाता, मैं किसी का भी नहीं खाता, क्योंकि मैं खुद कमाता हूँ, खुद खाता हूँ और मेरे बच्चे को भी खिलाता हूँ। और यहाँ सब लड़की लोग बिजर ऐसे है, पर मेरे फैमिली को फुल सपोर्ट है, इसलिए मुझे तो कोई प्रॉब्लम नहीं है। पर बेचारा होता है यहाँ भी, पर ऐसे प्राउड होता है आज तो प्राउड हो रहा है, आज तो बहुत प्राउड हो रहा है, क्योंकि यहाँ तो सब लड़की है ना, तो इसलिए बहुत प्राउड फील हो रहा है। अब तो मैं अब और भी आगे बढ़ सकता हूँ, क्योंकि शायद सब लड़कियों हाँ, ये सोच रहा हूँ मैं भी। अब इस उम्मीद से जाऊँगा, रिटर्न नेपाल जाएगा ना, ये उम्मीद से कि मैं अब थोड़ा दिन के बाद ये 2026 आने से पहले कुछ नया सीख के हाँ, नया भी और कुछ सपोर्ट भी मिलेगा, ये आशा लेकर हम नेपाल रिपीट जाएगा। हाँ, आप बहुत अच्छा बोलते हो और आपने पोशाक भी अपना बहुत अच्छा सुंदर पहना है। ये तो हम मर भी जाए तभी छोड़ेगा, नहीं तो हम ये से कभी नहीं उतारेगा। यही पहनता है? हाँ, क्योंकि ये हमारा ग्रैंडमदर सब पहन कर हमें दिया है, अब मेरे पाला है। फिर भी हम मनाएंगे को लग गया, हमारे पसंद तो दिखाना पड़ेगा, जैसा आप लोगों का साड़ी वगैरह कुछ होता है ना, लहंगा ऐसा, हमारे भी यही है। हाँ, और जूता पहना नहीं है, नहीं तो जूता भी है हमारे पास और टोपी भी है। हाँ, पहना नहीं है वैसे। થેન્ક યુ સો મચ। થેન્ક યુ, આપसे मिलकर बहुत खुशी हुई। માલધારી મહિલાની કલ્પના આપણે જેવી કરી હતી એવા વેશમાં તમને માલધારી મહિલાઓ પણ દેખાતા હશે। કચ્છથી આવ્યા છો ને તમે? કચ્છથી આવ્યા છીએ અમે ક્યાંથી આવ્યા છો કચ્છમાં? અમે બારાપરથી બારાપરથી। બાજુમાં જિલ્લો અને આ કેવું લાગે છે આ બધું પ્રેસ? બહુ સરસ લાગે છે, સરસ લાગે। મજા આવે છે? હા, મજા આવે છે। આ બહુ બધા અલગ અલગ દેશમાંથી મહિલાઓ આવે છે, જોઈને ગર્વ થાય કે જો માલધારી ક્યાં પહોંચી ગઈ। માલધારી તો આપણે એમ થાય ને કે આગળ વધીએ ને, બે ડગલા આગળ વધીએ તો આપણા માટે સારું છે ને, એમ અમને મજા આવે છે ને, બધું સારું છે, આગળ વધે। ત્યાં શું સમસ્યા છે કચ્છમાં માલધારીઓને? કચ્છમાં લાટ જ છે, એવું જ છે માલધારી। હા, કંઈક આવજો તો લેજો તમે પણ મુલાકાત। મુલાકાત તો લેશું, પણ અહીંયા તમે શું રજૂઆત કરી? કઈ કઈ સમસ્યાઓ અમે હજી કાંઈ નથી કરે, બોલે નથી હજી, બોલ્યા નથી? ના હજી નથી બોલ્યા અમે। શું નામ કીધું તમે? જીવીબેન। જીવીબેન। હા, જીવીબેન। અને જીવીબેન કેટલા બધા આવ્યા છો તમે સાથે? અમે બે જ બહેનો આવ્યા છીએ। તમે બે આવ્યા છો, તમારા ગામથી બે લોકો આવ્યા? હા, બે લોકો આવ્યા બાકી છીએ। કચ્છથી તમે બહુ બધી મહિલાઓને જોઈ અલગ અલગ કચ્છ તો 2-3 બાઈઓ આવી છે, બીજી નથી આવી, બહુ બની વિસ્તારથી આવ્યા છે, પણ અમે રબારીમાં બે જ બહેનો આવ્યા છીએ। હા, તો એક રબારણ જે આમ આપણે એવું વિચારીએ કે ઘર સંભાળે, ગાયો સંભાળે, પછી આવા ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ આવે। હા, એ તો સારું છે ને। ગર્વ લાગે? હા, ગર્વ લાગે ને, એ તો। પણ અમારે એવું છે ને, ગૌચર બહુ છે નહીં, એટલે માલની હા સમસ્યા જમીનની જ બહુ છે। માલ તો છે અમારા કને, માલ ઢોર બધું છે, પણ જમીન તમારી પાસે ગાયું ભેંસું બકરા હા એ છે, પણ આ જમીનવાળી જ સમસ્યા છે એમ, એટલે તો તમે કચ્છના આજુબાજુના વિસ્તારો આમ તો ઘણા સૂકા બી કહેવાય, તો ત્યાં ગ્રાસલેન્ડની ને એની સમસ્યા ખૂબ વધારે છે। હા, એ તો કેમ કે જમીન છે નહીં ને, તો પછી ઘાસ ક્યાંથી આવે, એટલે આ તો સમસ્યા છે જ। વેચા તો લઈને નાખી ચરો, બીજું શું થાય?
આમ પોતે આમાં કને બેસવું હોય અમે પોતે વેચાતું જ લઈ રહ્યા અને કાઢવા જઈએ વાડીમાં એમ કરી પારી બીજું શું થાય. એટલે આમ તમે મહિલા તરીકે ભલે આમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આવતા હોય પણ માલધારીઓની સ્થિતિ તો એ જ છે અત્યારે બી. છે હા એ જ છે ઈ. હા પહેલાં કરતાં શું સારું થયું શું ખરાબ થયું વધારે? એટલે શિસ્તી વધી ગઈ પણ ઘટી નથી એમ. ઉવા છે ને પવનચક્કી બહુ આવી ગઈ છે અને જમીન રહી નથી એટલે માલ રાખવો તો ચારવો ક્યાં એ સમસ્યા બહુ છે એમ. ગૌચરની સમસ્યા હા વધારે છે ગૌચરવાળી જ. બાકી તમને દૂધનો ભાવ ફેટનો ભાવ ને એ બધું બરાબર મળી રહે? એટલે દૂધનો બહુ ભાવ નથી, 50 રૂપિયા છે, વધારે નથી એમ. પણ જીવન ચાલી જાય ને. હા જીવન ચાલે છે પણ એક ગૌચર નથી ને એટલે એ સમસ્યા વધારે છે ને એમ. બધું વેચાતું લઈને દેવું એટલે તો પૂરા ન થાય ને આપણા એમ. બાકી દેશોમાંથી જે મહિલાઓ આવ્યા છે એમને સાંભળીને શું લાગે છે આ દેશભરમાં આવી સમસ્યાઓ બહુ બધી છે? બહુ હા એ માલધારીની સમસ્યા બહુ વધી છે એમ. દેશ બધાનું સાંભળ્યું એટલે મજા આવી. સાચું છે ખોટું એવું જોવો છો? સાચું ના 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 એમ જોઈ છે ત્રાંબાનું છે ને પિત્તર નથી ત્રાંબાનું છે એમ. સાંખીઓ રહે પાછો ગળી રહી બાજુમાં સરસ લાગે ને આપણે માટે આવા જ ઠામણા સરસ લાગે એમ. ગાયું બેવું દોતા ક્યારે એવું વિચાર્યું હતું કે આવી પ્રેસ કોન્ફરન્સમાં આવશો? ગાયું બેસું નથી દોતા નથી રાખ્યો એ માલ. રાખો છો? હા પણ અમારો દીકરો ડોય અમે ન ડોઈ. અમે ઘરનું માણસ ડોય અમે ન ડોઈ. અમે આજે નથી આવતા અમને આજ કેટલા વર્ષ થયા આવી રહ્યા એમાં. હા કેટલા આજ નહીં થયા એટલે 20-25 વર્ષ થયા અમે મંડળ ચલાવી રહ્યા હતા જાગૃતિ મહિલા મંડળ અમારું હું ચલાવી રહ્યા અમે એમ. આજે મહિલાઓ આગળ આવીને હવે બોલે છે ને? બોલે તો પહેલાંથી બોલીએ અમે પણ એવી મીટિંગ નથી કરી એમ. મિટિંગમાં આવી રહ્યા પણ એવી મીટિંગ નથી કરી એમ. આ બહારના બધા આવ્યા લોકો એવામાં નથી આવ્યા એમ. આપણે અમદાવાદના આવે કે બહુચરાજીની આવે કે અહીંયા હોય એમ જ હોય. હવે વિદેશના લોકો જોડે વાત. હવે એ હમણે જોડે હમણે દીઠા અમે કે એવા નથી જોયા એમ. એટલે કચ્છથી લઈને નેપાળથી લઈને બીજા જેટલા પણ લોકોને ગુજરાતી હિન્દી આવડતી હતી એવા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. એ મહિલાઓની જીવન કેવું છે કારણ કે આપણે જ્યારે વિચારીએ કે માલધારી સમાજ કેવી રીતના જીવે છે એમની સમસ્યાઓ કેવી છે તો મહિલાઓ વહેલી સવારે ઉઠે ગાય માટે, પ્રસંગો ટાળી દે ગાય માટે અને એ પોતાના બાળકની જેમ એને જ્યારે સાચવે અને કોઈ જ તકલીફ આવે સમસ્યા આવે ત્યારે એમની પાસે પછી એના સિવાય કશું બચતું જ નથી. તો આ પ્રેસ કોન્ફરન્સ જે થઈ કે પછી આ 3 દિવસનો જે કાર્યક્રમ છે ખૂબ સરસ સંસદ બી થવાની છે જેમાં આખા દેશમાંથી જેટલી પણ માલધારી મહિલાઓ આવી છે એ પોતાના દેશના મુદ્દા મૂકશે, પોતાના દેશમાં શું સમસ્યાઓ છે એ મૂકશે અને પોતાની ગવર્મેન્ટ પાસે એ રજૂઆત કરશે કે અમને આ જોઈએ છે ને અમારા માટે કામ થવું જોઈએ.